નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં શૈલેષભાઈ ભટ્ટ અને મનસુખભાઈ રાઠોડનું આ બીજું કોલ રેકોર્ડિંગ. મિત્રો, આ બીજા કોલ રેકોર્ડિંગમાં મનસુખભાઈએ બહુ જાણવા જેવી વાત કહી છે મિત્રો. તો તમે પણ મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલાં મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. એટલે અમે માતાજીને કઈ માની છીએ જન્મ દેનારી. હા બરોબર. જન્મ જય માતાજી, જય મારી માં હારી હતી, તમારો જન્મ થયો. જેની માં નબળી હોય એના છોકરામાં જ કાંઈ ન હોય. એ ખારસામ બાવળિયા થાય, આંબા પકવવા હારી ધરા જોઈ. બરાબર છે. સારા સંતાનનો જન્મ થાય, જેની માં હારી હોય ત્યાં જ હારા છોકરા થાય. બાકી બધા આવેડા ડાટા કાઢે એવા થાય. હા બરોબર છે. કેમ કે જેને સંવિધાન વાંચ્યું ન હોય, જેને ઇતિહાસ જાણ્યો ન હોય, જેને પૂર્વજોનું જ્ઞાન ન હોય, એને આની ભાન હોય નહીં. કેમ કે સંવિધાન અત્યારે આ દેશ હાલી રહ્યો છે ની સાહેબ, અટણ મોદી સાહેબ ને અહીં ભારત દેશમાં આવે ને તો સંવિધાન થકી આવે છે. હા બરોબર. કેમ કે ભારત દેશના વડાપ્રધાન, હા અટણના રાષ્ટ્રપતિ, એ બધા સંવિધાન થકી બેઠા છે. કોઈ માતાજીના મંદિર થકી, કોઈ માતાજીના પુસ્તકના હિસાબે ત્યાં પણ સીટ મળી નથી. નહીં. બધાને અત્યારે મને તમને જે અધિકાર મળ્યો એ કોનાથી? અટણા બોલવાનો અધિકાર મળ્યો કોનાથી? હા, એ આપણું સંવિધાન જે કઈ હોય કાયદો. મહારાજ, અમે આજે અદા એક વિચાર કરો કે અમને જે તે સમયે જો અમે વેદ સાંભળી ગયા હોય ને તો એ સમયમાં અટણ શાસ્ત્રો કહે છે કે તેથી કાનના સિંહાર તેલ, ગરમ તેલ કરીને અમારા કાનમાં રેડવામાં આવતું હતું. ખરેખર એવું જ કહેવાય. હું તમને જે કહું ને, કેમ કે આને અશુદ્ધ કરીને કાપી નાખ્યા. નકર જેટલા ભક્તો ને જેટલા ભગવાન છે એ બધા અશુદ્ધમાં જ થયા. તમે એક ઠેકાણ વિચાર કરી લ્યો, જેટલા ભગત થયા એ બધા કેમાં થયા? જેને અશુદ્ધ કર્યા ને કમળ શેમાં થાય? કાદવમાં. હા બરોબર છે. એ તમારા ઘરે ડોલ મૂકીને બનાવો તો કમળ નો થાય. હા બરોબર છે. જો જીવણ સાહેબ થઈ ગયા તો અનુસૂચિત માંથી થયા. હા શેમાંથી? જે જ્ઞાતિ માણા કે છે, જેને ધિકાર આપે છે ન્યાજ મહાપુરુષો થયા. રવિ સાહેબ, ભાણ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, બરોબર, મેકરણ, નાથ, ઉગારામ બાપા, હા, આ બધા જેટલા થયા એ બધા આમાં થયા. જો તે પછી જે રવિ ભાણ સંપ્રદાય થી નોખા પડ્યા એ તમને કહો, આપો જાદરો, આપો વિહામણ, આપો ગીગો, આ બધા પીર પરાયમાં હાલ્યા. રામાપીર જે છે એ પણ શુદ્ર જ્ઞાતિમાંથી થયા. અટાણે સુપ્રીમ હાઈકોર્ટે ચુકાદો દીધો ભાઈ એ ડાલીબેન ની સગા ભાઈ હતા, અજમલ રાજાને દત્તક લીધું હતું. હા બરોબર છે. શું હાઈકોર્ટ નો ચુકાદો છે? કુસુમ મેઘવાલ એનો કેસ લડ્યા હતા. પણ આ લોકોએ શુદ્ર ગણી અને આને કાઢી નાખ્યા. અત્યારે જે ભજન ગાવામાં આવે છે ને, હવે રામાપીરના ગુરુ કોણ હતા એ કોઈને ખબર નથી. બાવા બાળનાથ ને કે બાળનાથ તો બાવો એને રાક્ષસ કહેતો હતો. બાળનાથ બાવો એનો રામાપીરના ગુરુ છે. એના ગુરુ છે ઉગમસિંહ દાદા, એ મેઘવાળ હતા. ઉગમસિંહ ના ચરણે કે દાડો રામો એવું બોલ્યા. પણ એક મારું એવું માનવું છે કે જે સારા માણસ હોય ને, અમારા બ્રહ્મ સમાજ ની વાત કરું, બ્રહ્મ સમાજમાં તમે અભ્યાસ કરજો, માણસો ઘણા સારા હોય છે. બુદ્ધિશાળી કરતા ન્યાયપ્રિય માણસો હોય, હું એવું માનું છું. એટલે એમાં બોધા હશે ને એવું નથી. અમારે જેને જે ગ્રંથ, જો ધર્મગુરુ એટલે આ તમને જે બ્રાહ્મણ ને જે વ્યાખ્યામાં આવી ને ધર્મગુરુ કહેવામાં આવ્યા. પછી એમાંય ઘણા સદગુરુ હોય કે સારો રસ્તો બતાવે એને સદગુરુ કહેવાય. ધર્મના વાળા કરે એને ધર્મગુરુ એટલે જો વૈષ્ણવના વાળા છે જેટલી સંપ્રદાય, અટણ સ્વામિનારાયણ મેં 2 સંપ્રદાય, 2 નવા જૂના મંદિર છે. તમારા ગામની અંદર 2-3 સ્વામિનારાયણ મંદિર છે. એના જે હરિભક્તો છે ને એકબીજાના મંદિર નથી જતા. એમાં પેટા ઘણા વિભાગ છે, સોખડા વાસી, ફલાણા ઢીકણા, ટુકડા. હવે જે કાંઈ જે પરનામી છે ઈ તો ભગવાન કૃષ્ણ એમ કે તમારો કૃષ્ણ ભગવાન અમારી કરતા નાના. હું કામ? કૃષ્ણના માથા મુંગટ હતું, ઈ મુંગટ ભગવાન કરતા મોટું. તો ઈ જે પરણામી છે એ મુગટની પૂજા કરે છે, કૃષ્ણની પૂજા નથી કરતા. એ તો મુગટની પૂજા કરે છે. અમને એક વાત કરું, સમાજમાં છે ને, મેં હું કીધું સાહેબ કે વાસ્તવિકતા જે છે ને, હવે એક તમને દાખલો દઈ અને આપણે વિરમીએ. અને બીજું એ આપણે વિરમીએ પેલા જુનાગઢ આવવાનું થાય ને તો મારો નંબર છે, આવશો તો ગમશે. હું આપણે જુદી ટાઈપના માણસ છીએ. વાસ્તવિકતા, સત્યતા, વિજ્ઞાન તેના અનુસંધાને ચર્ચા કરીએ. આપણે કઈક આપણે એકબીજાને આપલે કરીએ. આવશો તો ગમશે. ત્યાં હું રામોદ આવીશ ત્યારે કહીશ. અમારું એક ખાલી અમે કેના માટે ડિબેટ આખી ઊભી કરી ખબર છે કે અત્યારે તમે જે કઈ હાલો હું કહું છું, તમે જે સંસ્કૃત ભણ્યા કે આ બધું કર્યું, પણ તમને અત્યારે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર કે જજ બનવાનો અધિકાર સંવિધાને આપ્યો. કોઈ ધર્મ આપ્યો નહીં.
નહીં, અત્યારે જે તમારા બ્રાહ્મણમાંથી જે જજો હશે, જે કલેક્ટરો હશે, જે હશે, એ બધે અધિકારના જે ન્યાયની પ્રક્રિયા પણ જો તમને કહો સંવિધાન થકી આપવામાં આવે છે, પણ એની અંદર જો જાતિ ભેદભાવ રાખવામાં આવે તો નીચલા માણસોને સજા ટોકવામાં આવે છે. નીચલી જ્ઞાતિ નો હોય, લડી શકે એમ ન હોય, એટલે એને બિચારાને સજા ઠોકી દે, જાઓ તને 14 વર્ષની ઠોકીશ. બાકી એક તમને કહી દો, બ્રાહ્મણ તરીકે મારો એટલો અનુભવ બોલે, સુભાષ ત્રિવેદી અહીંયા આઈજી તરીકે હતા. સુભાષ ત્રિવેદી આઈજી તરીકે હતા અને એક ભાઈ જે છે એ બ્રાહ્મણ તરીકે કામ લઈને ગયા હતા. અને સુભાષ ત્રિવેદીને એવું કીધું કે હું એક આપણી જ્ઞાતિબંધુ તરીકે કામ લઈને આવ્યો છું. ત્યારે સુભાષ ત્રિવેદી એવું કહી દીધું તો એનો હું સાક્ષી છું કે આમાં તટસ્થતાની વાત હોય ને એ પ્રમાણે થાય, જ્ઞાતિબંધુ તરીકેની વાત અહીંયા ન આવે. આવું સુભાષભાઈ કહી દીધું. ગુજરાતી શુદ્ધ ગુજરાતી કહી દીધું. એ જ ન્યાયિક કહેવાય. અને જો એ જેના નામ મહાન બને ને એની ન્યાયને અને જે કુદરતી સિદ્ધાંતને ધ્યાનમાં રાખી ન્યાયની અપેક્ષા કરીને એના ઘરે જ હારા વાટશે, બાકી બધા ભોગવે જ છે. કેમ એ માણસ ગરીબ છે, એ બે આહુડા પાડીને સાનો રહી જવાનો ભાઈ, એની પાસે તો પૈસા નથી કે ઉચ્ચ અદાલતમાં જઈને ન્યાય મેળવવાની કોશિશ કરી શકે. ત્યારે સુભાષ ત્રિવેદી એવું કહી દીધું તો એક છે કે તમને ક્યાંય પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય ખોટી રીતે તો હું બેઠો બાકી જ્ઞાતિનો વાદ અહીં ન આવે. સાહેબ, સનાતન ધર્મ અને બંધારણમાં છે ને એનાથી કોઈ મતલબ નથી. જે અબૂધ માણસ છે ને એ બધા ભક્તિ કીધે સ્થિર થાય છે, અને ભણેલ ગણેલ છે ને એ બંધારણથી આ દેશમાં એનું ઉચ્ચારણ કરે છે. બેયનો ઉચ્ચાર એકનો એક થાય છે, પણ બેયને સમજણમાં ફેરફાર છે. કેમ કે ભણતર છે ને એ કાયદાકીય જ્ઞાનથી તમને સમજાવવામાં આવે છે, અને ઓલા છે ને ભગવાનના બાને ડરાવીને સમજાવવામાં આવે છે. પણ હવે મને હારી એક બીક એ લાગે છે કે સમાજમાંથી દિવસે દિવસે માણસાઈ છે ને એ નષ્ટ પામતી જાય છે. સાહેબ, માણસાઈ છે ને એ કોઈની નષ્ટ પામતી નથી. જે માણસમાં સારા માણસનો સંગ નથી, જેને મૂળાના સંગ કર્યા એના ઓડકાર મૂળા જેવા જ આવે. નહીં, પણ તો હવે તમને વાત કરું, આપણે કોઈને નામ નથી દેવું, બરાબર? આ બધી વાત અમારી જ વાત છે. અમારા સમાજમાં એક છોકરો ગુજરી ગયો, બરાબર છે? એને 3 દીકરી, ઘરવાળી લંગડી, ભાડાનું મકાન. હું ઈશ્વરને વચ્ચે રાખીને કહું, મેં કીધું ભાઈ આપણે મનસુખભાઈ આપણે કામ કરીએ, આ બાઈને છે ને જાજા નહીં તો કાંઈ નહીં, મહિને 500 રૂપિયા આપણે દઈએ. મને આવડ આવી ગયા, 500 રૂપિયા આપણે દર મહિને દઈએ ને તો આપણે 20 જણા ભેગા થઈ જાય ને, આ છોકરાઓને ચકલીના ચણના થઈ જાય. એક ભાઈએ શું કીધું ખબર છે? બિલકુલ નહીં, તમે બોલતા નહીં, અમે બેઠા છીએ. મનસુખભાઈ, તમે અજાણ્યા માણસ મારથી બોલાઈ જાય, તમે હું તમારી માનો તંબુરો બેઠા છો ભરવા, તો દિયોને પણ અટાણે ઘા કરી દ્યો. એટલે આવી બધી બાબતો સમાજમાં જો ને તે મને એમ થાય કે ભાઈ કથામાં, સસ્તામાં, ઢોલીમાં, બીજે ત્રીજે ડાયરામાં કરોડો ઉડાડતો હોય અને ઘરની ગાયું ભૂખે મળતી હોય. દાદા, હું તમને એક વાત કરું. નરસિંહ મહેતા થઈ ગયા ને જુનાગઢ ની અંદર, નરસિંહ મહેતા, એને નાગરની નાટે 300 માણસ એ નાઈટ બારો મૂક્યો હતો. હા, બરોબર. કે તું મેઘવાળ ને ન્યાન બધે ભજન ગાવા જાજ ને તો તને નાઈટમાં સ્વીકારવામાં આવશે નહીં. અટાણે 300 જણા નાઈટમાં મૂકવા વાળા એક જ નામ યાદ હોય કીજો. હા, બરોબર છે. નરસિંહ મહેતા હજી છે. કેમ કે આ સમાજની હારે વણાણા. હા, બરોબર છે. પછી દાસ હોથી હુમરો થઈ ગયો, સુમરા મોમેડિયન ની અંદર. એના સુમરા જ્ઞાતિએ એને બારો મૂક્યો તો, નાઈટ બારો, કે તું દાસ હોથી ને કીધું તું બધી જ્ઞાતિમાં ભજનિયા ગાવા જાસ ને તું બધે જાતો નહીં. કેમ કે તું આ ભજનિયા ગાજ ને એમાં આપણે આપણી હુમરાની નાઈટે આપણે હિન્દુ ધર્મ વારે વિરોધ કર્યો છે કે આવડો હુમરો રહ્યો ને બધી નાઈટમાં ભજન ગાવા જાય છે. બરોબર. એટલે કે તું હે ને એને બધે ભજન ગાવા ન જા. એ હજી બે બાપ દીકરો દાસ હોથી અને આ બે વાતું કરે છે ને. તમને કઈક મેઘવાળ નો દીકરો આવીને કીધું કે બાપુ કે અમારે ત્યાં કાલે છે ને રામાપીર ની પાઠ પ્રસાદી છે, તમારે ભજન ગાવા આવવાનું છે. બરાબર. દાસ હોથી ને એના બાપાએ કીધું કે ભાઈ તું બધે છે ને બધે જાતો ને ન્યા ગણ. એટલે દાસ હોથી ને રૂમ મંદિર પૂર્યો, ત્યાં રૂમ મંદિર પૂર દો. કેમ કે આ નગર રાતે ભજન ગયા વગર ભજનમાં ગાવા વગર જાય નહીં. એટલે દાસ હોથી ને રૂમમાં પૂર્યો હતો. રાતેમાં મેઘવાળ સમાજ ને ત્યાં પાઠ પ્રસાદી હતી, તે ન્યા કણે ભજન ગાવાનું ચાલુ કર્યું. રાતના 11-12 વાગ્યા ને દાસ હોથી ભજન ગાતા હતા ને એવો અવાજ આવ્યો. એટલે એના બાપે કીધું
એ જો તો દાસ હોથીનો અવાજ આવે છે એટલે છોકરાઓ જો એવો હતો કે હા બાપા ને તો દાસ હોથી ભજન ગાય છે તો કે આ અંદર ઉપર એ કોણ છે ત્યાં જઈને હાકળ ખોલીને જોયું ને તો દાસ હોથી રાય હુતા હતા વાકણ જાય તો ત્યાં ભજન ગાતા હોય એટલે એને એના બાપને પછી એને ઠપકો આપ્યો કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું હી નબીજી બરોબર છે આ સમૃદ્ધ સુધરે મનિખા મેરા તું હી નબીજી એ બાપા કે તમે ભેદભાવ મૂકી દો રામ ને રહીમ બે એક છે તમે આને એક કરીને માનો લાલા તું હી નબીજી આ કાચી માટી કેરા કઈ પૂતળા બનાવ્યા એમાં રંગ તો લગાયા ઘેરા ઘેરા બરોબર આ સમૃદ્ધ સુધરે કે મનિખા મેરા એ બાપા કે આમાં કાંઈ આવું જાતિ ભેદભાવને વાળા મૂકી દો આ રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું હી નબીજી એને ઇસ્લામી ધર્મએ સનાતન ધર્મની અંદર પણ આવો દેવામાં આવ્યો એવો જ અધિકાર સનાતન ધર્મની અંદરથી જેટલા નો સુધર્યા એને બાબા સાહેબના બંધારણ થકી બધાને એક અધિકાર આપવામાં આવ્યો અટાણે ભારતની સ્ત્રી કોઈ પણ જગ્યાએ અદા જો કદાચ ક્યાંય દેશની જો પૂજનીય તરીકે ક્યાંય મંદિરની પૂજારી બનાવી હોય તો મને કહેજો હા બરોબર અને અટાણે જે હાલના તબક્કામાં જે પૂજારી બનાવવામાં આવી ને એ બધી સાધવીઓને બાબા સાહેબના બંધારણ થકી એને હક બક્ષવામાં આવ્યો છે કોઈને હિન્દુ ધર્મ સનાતન ધર્મ એને પૂજાનો રાઈટ નથી આપ્યો હવે હું તમને શું છે કાયદા વિશે હું તમને એટલું છું હું જે માનું છું કાયદો એટલે લોકો છે ને કાયદાની વ્યાખ્યા અલગ કરે છે અને હું કે તમે કેટલું ભણ્યા માફ કરજો સાહેબ પૂછાય નહીં જો કે હા થોડા જાજુ ભણેલો છું 3 ચોપડી ભણ્યો છું તમારું પણ નોલેજ બહુ છે માતાજીની દયાથી તમારે માતાજી તો અમારામાં મારી માએ ઝીણો તેદુનો માતાજીને તમે આ માની છી આ જન્મ દેનારી પણ તમને કહું કે કાયદો એ શું છે કાયદાની વ્યાખ્યા જ કોઈ જાણતો નથી કાયદો સુસમાજ સુવ્યવસ્થા અને વાસ્તવિકતાની નજીક હોય ને એવા નિયમો કે નીતિને કાયદો કહેવામાં આવે પણ હવે એ કાયદા વિશે કાયદો એટલે હું એ કોઈને ખબર હોય તો કાયદામાં પડે ને કાયદો છે ને કાયદો ભારતીય ઇન્ડિયન લો કે જે માણસ કાયદા વિરુદ્ધ અતિરાય કરવામાં આવે ને પોતાની જોશ બતાવવામાં આવે એટલે એ કાયદાના સંજામાં આવી જાય બરોબર કેમ કાયદો છે ને વાસ્તવિકતાની વિરુદ્ધમાં કઈ હશે જ નહીં તમે જો હવે એની અંદર બાબા સાહેબે બંધારણમાં એને અધિકાર આપવામાં આવ્યો હા બરોબર અદા કે એની અંદર એવો અધિકાર અત્યારે તમે વાદી જો ઓલા નાગ ને પૈડકા ને વીસી ને લઈને ગામો ગામ જતા બેન કાળો બતાવું કે કાબળો બતાવું મારી બેનો હાલો સરમાળિયા દાદાના દર્શન કરી લ્યો મારા બાપલાને ઘઉંના લોટ લેતી હો અને તમે થોડું તેલ આપી દો હું તમને મારા દાદા વાછંગી દાદાનો હું તમને દર્શન કરાવું છું એ વાછંગી દાદાને બાબા સાહેબે બંધારણમાં એને મુક્તિ અપાવી દીધી કે આ જે જેલમાં જે કંડિયામાં તમે જે નાગને પૂરી રાખો છો એ તમારો બાપ કાયદા વિરુદ્ધનું કામ છે આને જંગલનો રાજા છે જંગલમાં છોડી દો અત્યારે વાદી રહ્યા ને એ બધા ભગવા લુગડા પહેરી અને હમણાં શિવરાજના મેળામાં ડુપ્લિકેટ સાધુ બની જાય છે અને પોલીસ વાળા ઘણા પકડે છે કેમ કે નાથ બાવાનો વે લઈને નાથને જાય પણ તમે તમારો બિઝનેસ જ નથી તમે જે તમારી ભાષા છે ને એ સનાતન ધર્મની ભાષા જ નથી કેમ કે સનાતન ધર્મની ભાષા છે ને એ સર્વોપરી હોય છે હા બરોબર છે એટલે કબીર સાહેબ મહાત્માએ કીધું કે એક ચિનગારી આગ કી જેને પડી પુરાણે ઘાસ વર્ષોના ગંજીઓ હતા જ બાપા સત્ય નામનો એક તીખારો પડ્યો ને તો હજારો વર્ષોના જે તમારા જે હતા ને એક ઝટકામ જગાવી દીધા હા બરોબર એક ચિનગારી પડી આગ કી જેને પડી પુરાણે ઘાસ વર્ષોના ગંજીઓ તમને કોઈ સાંભળવા રાજી નતા તમને કોઈ બોલવા રાજી નહોતા એને બાપા વાણી જેની પવિત્ર કરી દીધી એક તીખારો પડી ગયો ને સત્ય નામનો બંધારણનો કાયદાનો આવો એક તીખારો પડ્યો ને તો મોટા ડેંડા હતા ને સીધા કરી દીધા જેલ ભેગીના કર્યા એટલે તરત જ કીધું સાહેબ હવે હું આવું નહીં કરું અને નામદાર કોર્ટ ઓર્ડર કરે કે તમારી કન્ડિશન મૂકવામાં આવે છે કે આ કેસની અંદર તમારા કોઈ સાક્ષી વિટનેસને ફોડવા નહીં દર 15 દિવસે તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરવા જાય બાપા કોઈએ કીધું નહીં ગીતાજી માતા હાથ રાખીને દર વર્ષે રામાયણના પાઠ વાંચવા દર મહિને ગીતાજીને વાંચવી એટલે તમને અદાલત ઓર્ડર કરો કેમ કે અદાલત એ બંધારણ થકી હાલે છે એટલે એને નામદાર અદાલત ઓર્ડર કરવામાં આવે એ બંધારણમાં ની મુજબ એને 15 દિવસનો ઓર્ડર કરે એની કોર્ટ કન્ડિશન મૂકવામાં આવે છે સાહેબ હાલ દેશ હાલી રહ્યો છે કોઈ દેવી દેવસ્થાન કે કોઈ ભગવાન કીધે હાલી નથી રહ્યો અત્યારે કાયદા થકી અને બંધારણ થકી આ દેશનું અત્યારે હાલી રહ્યું છે એટલે અટાણે જો ભગતડા ઓછા થઈ ગયા તમને કહું સમાધિ લે સાહેબ ઓછા થઈ ગયા શું કામ કે હવે સમાધિ લે તો એનું પીએમ કરાવવું પડે છે પેલા પીએમ ન કરતા ઘઉંના ટીકડા પીને કહી દે હાલો ભાઈ મારે હમણાં કલાકમાં વી જવાનું છે એટલે સમાધિ લઈ લઈએ
હા બરોબર. અત્યારે સમાધિ લેવી હોય તો બાપા એનું એનું પીએમ કરાવવું પડે. કારણ શું કોઈ હૃદય રોગનું આવી ગયું. અમારા અહીં જસદણની બાજુમાં ગભરું ભરવાડ હતા. એને ગાયું પાછળ આત્મવિલોપન કરવા ગયા ને એને ટાણે જ આત્મવિલોપન કર્યું ને એને તમને કહું ઓલું એટેક આવી ગયો. એટલે એને ઓલા લોકોએ આત્મવિલોપન કર્યું તો એને સરકાર જવાબદાર થાય. એનું પીએમ કરાવવામાં આવ્યું. એને પીએમ માં ચોખ્ખું આવ્યું ભાઈ આ માણસે આત્મવિલોપનમાં ગુજરી નથી ગયો, આનું તાત્કાલિક એને જે આત્મવિલોપન કરતી વખતે આને એટેક આવી ગયો છે. નકર તો ગુનો દાખલ થાત. હા બરોબર. જો સંવિધાન કે કાયદો ન હોત તો નિર્દોષ માણસ માટે ગુનો દાખલ થયો હોત ને કેટલા અંદર જેલમાં ગયા હોત. તમને બીજું કહું, મારે જયંત પંડ્યા છે ને, હા જયંત પંડ્યા ભાઈ આપણા મિત્ર છે હોય. હા એની હારે મારે વાતચીત થયેલી છે આવી બધી બાબતમાં. હા આપણે તો શું છે, આપણે જાગૃત માણસ છીએ. પણ જો જયંતભાઈ ને 2-3 વાર હાથ પગ ભાંગી નાખ્યા, કોને બ્રાહ્મણ હોય શું કામ કે તું અમારા ધંધા પાટું મારે? ના ના એ ખોટી વાત કરે. એને 2-3 વાર એના હાથ પગ ફ્રેક્ચર કરી નાખ્યા. કેમ કે જે માણસ સત્ય માટે લડે છે ને સત્યનો હંમેશા માટે વિરોધ હોય છે. સત્યનો સત્યની લડાઈ હોય છે. આપણો બીજો આપણને તો એટલી ખબર પડે, એક ને એક 2 સાબિત કરે એ સત્ય, બીજું કઈ નહીં. બસ એટલે જે માણસ પોતે પોતાના આત્માથી જ્યોત જલાવે, ભગવાન બુદ્ધે કીધું કે અપો દીપો ભવે, તમે તમારે આત્માની જ્યોત જલાવો પછી તમારે કોઈને નમન કરવાની જરૂર નથી, પથરા પૂજવાની જરૂર નથી, તમારે કોઈ કુળદેવી ત્યાં જવાની જરૂર નથી. હવે પોતાની માને પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા માના મંદિરે જઈ અને તાળીઓ વગાડે, ચામુંડમાં રમતી આવે પણ આ તારી માં ભમતી ગઈ એનું નથી એવું સમાજ. મારી માં ઉપર રોડ રમતી ગઈ ને સીધી તમને કહું વૃદ્ધાશ્રમમાં મૂકી દીધું. સમાજમાં આ વાત છે મનસુખભાઈ. આવું છે. ભલે દાદા તમે વાત કરી, બહુ આનંદ આવ્યો. અને હું ક્યારેક તમને હેરાન કરતો રહી, ફોનમાં મળતો. એમાં હેરાન કરવાની વાત નથી દાદા. તમે એક બ્રાહ્મણ અને આટલું તમારામાં જ્ઞાન, આટલું થોડુંક જાતિનું થોડુંક આટલું સન્માન, એટલે અમારે તો બહુ ઓહો ભાગ્ય કહેવાય કે તમે આ સંવિધાનને તમે આ કાયદાને જાણીને વાત કરો છો. એ તો અમારા ઓહો ભાગ્ય કહેવાય કે જો આવી રીતે આ દેશ આવે તો. ઓહો ભાગ્ય કરતા હું તમને એક કહું કે વાસ્તવિકતાથી જે માણસ દૂર રહે ને એનું પતન જ છે, બીજું કઈ નહીં. બસ એટલે આ અમુક સનાતન અમુક છે અમારા જય ભીમમાં જે છે એ અમુક સનાતનનો વિરોધ કરે, પણ સનાતન એટલે સર્વોપરી જાતિ ભેદભાવના વાળા ભાંગવા. હા બરોબર. જે જાતિ ભેદભાવના વાળા નો ભાંગતા હોય એને સનાતની કહેવાય નહીં, એને બાવા કહેવાય, એને લુચા લફંગા કહેવાય. સાધુ એટલે સાધુડા મેં તેરો સંગડો નહીં છોડું મેરે લાલ, એને ભજન ગાયું છે, ભરતરીનું ભજન છે. સાધુડા મેં તેરો સંગ નહીં છોડું મેરે લાલ. તમને હું ફોન કરતો રહીશ. હજી એક તમને વચ્ચે વાત કરતો ભૂલી ગયો. હું અહીંયા ગાયત્રી મંદિર જતો ને, ત્યાં એક તમારી જ્ઞાતિના આવતા, એ વાલ્મીકી એવું મને કહેતા, સારા માણસ, બહુ મારી કરતા મોટા. અને તમારી ઉંમર કેટલી છે મને ખબર નથી, પણ મારી એક જીવનની લાક્ષણિકતા એ છે. મારી ઉંમર છે તો તમારી માતાજીની દયાથી તમારી પર ગંભીરતા વાળો તમારો સ્વભાવ છે. મારે છે ને, હું નાનો હતો ને ત્યારથી આજ દી સુધીમાં મારી ઉંમર કરતા મારીથી 10 વર્ષ મોટા હોય ને એની હારે જ મારે જમાવટ થાય. તો ઈ દાદા એટલે મારથી મોટા છે 8-5. એને છે ને અષ્ટવક્ર ગીતા ઉપર છે ને સાહેબ ચોપડી લખી ભાઈ, વાલ્મીકી સમાજના છે, અમે સત્સંગ કરતા. અને એ પ્રવીણ પ્રકાશન છે ને જૂનું વાંક રાજકોટ, એમાંથી એની ચોપડી બહાર પડી છે. માણસોમાં જ્ઞાન નોલેજ નથી એવું નથી, પણ જ્ઞાન અને નોલેજ એનામાં જ આવે જે વાસ્તવિકતા અને જે વસ્તુમાં સત્યતાના દર્શન કરે ને એનામાં. બાકી હું તમને કહું કાલ્પનિક મનસુખભાઈ છે એ આમ છે ને તેમ છે કરી અને ભાણાંતર કરવું પછી બીજું શું કહેવાય. અત્યારે આ પ્રજા છે ને માંગણ છે, શું છે? હા ઓલ ભારતની પ્રજા માંગણ છે. શું કામ? જો મેલડી માના તાવા કરે એના છોકરાને નોકરી મળે એના માટે, પણ તારા છોકરાને ભણાવવામાં ધ્યાન દે એટલે તારે તાવો કરવાની જરૂર નથી. એનું ઇન્ટરવ્યુ દે ને એની પરીક્ષા પેપર દેવા જાય તેથી તમે એને દુઃખ દો ને એને હરકો ભણાવો એટલે તમારો ડો પાસ થઈ જાય. હા બરોબર છે. હવે મને ભણાવવો નથી, મેલડી તાવા કરવા સીવડે છોકરો પાસ થાય. હા એટલે તો હું તમને કહું અંગત ભેદ, જો અમને શબ્દ યાદ આવી ગયો, અંગત ભેદ કરી ના કરીને તે કરીને પોતાના રોટલા સેવે શીખે છે. પણ એ રોટલા કેટલો ટાઈમ હાલે ખબર મનસુખભાઈ? 1 પેઢી 2 પેઢી, ત્રીજી પેઢી છે ને પછી
પૂરું થઈ ગયું હોય. પણ એમાં એવું છે દાદા, આ અંધશ્રદ્ધાની જે કામ કરીને તમે છે કોઈ કરતા હોય છે તો એના માટે કોઈનો એનો નથી કે જો માણસ સ્વતંત્ર અધિકાર આપ્યો છે, કોઈ માતાજીને માંડવા કરે, કોઈ ધૂપ દીવા હવન કરાવે તો એનાથી આપણે એનો વિરોધ નથી શું કામ કે તમારી આસ્થાનું પ્રતીક હોય તો એમાં અમારે ઠેસ પહોંચાડવું એ અમારું કામ. પણ હું એ નથી કહેતો, હું એમ કહેવા માંગુ છું કે દાખલા તરીકે મને ખ્યાલ છે ત્યાં સુધી તમારે કઈક ભેંસનો તબેલો કેવું કઈક તમારા સાંભળ્યું હતું ના અમારે ગૌશાળા છે સંત રવિદાસ ગૌશાળા એના માટે હું તમને આખી વાત કરું કે ઈ ગૌશાળા કોઈ પવિત્ર છે ની ગાયોમાં 33 કોટી દેવ છે એટલે અમે ગૌશાળા કરી છે એનું નથી. નહીં તમને કહું ઈ ગૌશાળા એના માટે છે કે તમે જેને માતાજી કરીને માનો છો એને અમે પાલવી શકીએ છીએ તો ઈ માતાજી રહી એનામાં જીવ જ છે. હા બરોબર. બધાયનામાં 33 કોટી દેવ છે. ક્યાં 33 કોટી? વાયુ, પવન, પાણી, ભગવાન, ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, ગ કેતા વાયુ, ન કેતા નીર. આ 5 તત્વો દેહ બનાવ્યું. ઈ જીવન બાપાએ કીધું કે 5 તત્વો ને 3 ગુણનું મારા વાલીડે બનાવ્યું છે વાણ. ઈ મરજીઓ થઈને બેઠો મારો વાલો મારો માછડે કે બાપા મારા હરિએ હોકાર્યા ઊંડી વાણ. જીવન બાપાએ ભજનમાં એમ કીધું મને માર્યા છે મોહનના બાણ. મોહનના કહેતા મને પ્રેમના બાણ માર્યા. મોહન એટલે પ્રેમ. બરોબર. હા બરોબર. જીવન બાપાએ કીધું તો મને માર્યા છે મોહનના બાણ. હે વાલમ કે તારી વાતુના, હે ભગવાન મને તો તારી વાતુના બાણ મારી દીધા છે. હવે મને શું કરવું? એટલે એને કીધું કે 5 તત્વ ને 3 ગુણનું મારા વાલીડે બનાવ્યું વાણ. મરજીઓ થઈને બેઠો વાલો મારો માછડે મારા હરિએ હોકાર્યા ઊંડી વાણ. બરોબર. એને ભજનમાં એને કીધું કે તમે જે ગુરુને ગોતવા જાવ છો એ તમારી કાયામાં છે. શું કીધું બહુ અદા? હા બરોબર. એને ઈ જ ભજનમાં કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો, હું કરું મારા વાલાના વખાણ. આ 10મા મોલ માથે ડેરી બિરાજે તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. એ વાલમ તારી વાતુના મને માર્યા છે મોહનના બાણ. મને એવી પ્રીતુના બાણ માર્યા છે ને હું હલી શકતો નથી. એને બીજા ભજનમાં કીધું એ ગુરુજી મારા કે ગુરુ મારા દાસીને તેડી જાજો તમારા દેશમાં. એક ભજન લઈ લ્યો કે તમને એની અંદર કોઈ પણ જાતનો વાળો મૂક્યો જ નથી. પણ જે જાતિવાદી મનુવાદી આ માણસોએ એનો ભજનનું કોઈ અર્થઘટન ન કર્યું કે ભજનમાં શું કહે છે. એને ગુરુને કીધું કે મારા ભગવાન તમે મને દાસી જાણીને બધે લઈ જાઓ. હું એ જ તમને કહું છું ને કે જે ખોટું છે દાખલા તરીકે આર્ટિફિશિયલ આપણે આપણો ધંધો કરીએ ઈ વર 2 વર 5 વર પેઢી એક પેઢી ત્રીજી પેઢી હાલે નહીં, કારણ કે એમાંથી પરિણામ કોઈ મળ્યું ન હોય તો મૂળ હાલે. એટલે વસ્તુ આ છે. શું છે બીજું કયો? બસ હા આદા એટલે આવો આ બાજુ રામોદ બાજુ આવો. ગોંડલ થી અમારું ગામ નજીક છે. હા જુનાગઢ પધારો તો આવજો, મજા આવશે. બરાબર. અમે જુનાગઢમાં સૌરામાં ભજનમાં આવી જઈએ ઘણી વાર. હા સૌરામાં હું એકવાર ગયેલો છું ઉપર. હા સૌરામાં અમે ભજનમાં મારો છોકરો હાઈએસ્ટ કલાકાર છે. અમે બધા ગુરુમુખી વાણી ગાઈ છીએ જેમાં જે વાણીમાં મતભેદ ન હોય. બરાબર. ત્યાં મળશું આપણે છે ને અહીંયા વાઘેશ્વરીની બાજુમાં છે ને. હા ઉપર છે. હા ત્યાં હું ગયેલો છું. પણ તમારા જાણ માટે આ તો આવું કહેવાય નહીં. તમે એવું પડી વાંચું તમને એમ ન થાય કે આ ભટ્ટભાઈ ક્યાં વાત કરી. ત્યાં મારી ભેગા એક ભાઈ આવ્યા હતા. બરોબર છે. ત્યાં લગભગ અમને ચા પાયો. બોલા ભાઈ કે મારે ચા નથી પીવું. મેં કે તમારે નો પીવું કઈ નહીં. જો હું તો આ બધા પીવે એટલે પીવાનો. પછી મારી એક નિયમ છે ચા પીતા પેલા પાણી પીવાનું. બરોબર છે. એક ભાઈ બિચારા વિવેક પીવું પાણી હું લઈ આવું. મેં કીધું ના ભાઈ ના અમે કોઠી છે પી લેવાનું બીજું હોય હું એમ. ત્યારે સમાજની અંદર આવો સંભાવ આવશે ને તે ઘણું ખરું થઈ છે. ઠીક છે તમે આખી હવે તમને એનું ઉદાહરણ આપો બધા. કબીર સાહેબ મહાત્માએ કીધું કે એક ચંદન કા એક ટુકડા ભલા. હા બરોબર છે. ચંદનનો એક ટુકડો હોય અને 10 થી 10 ભર તમે લાકડા નાખો ને તો ચંદનના એક ટુકડા તો ન થઈ શકે. હા બરોબર છે. ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ઠ કા ભારા. કાષ્ઠ કહેતા આ ભંગાર અને લાકડા જૂના હોય ને. ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ઠ કા ભારા. અરે સંત કી એક ઘડી ભલી બાકી મૂર્ખ કા હે જન્મારા. હા બરોબર છે. સંત એક ઘડી બરાબર હોય એટલે ચંદન કોને કહેવામાં એવું લાકડા નહીં. જે જાતિ ભેદભાવના વાળા ટાળે એને ચંદન કહેવાય. જેને હારો સંત હોય ઈ બંધારણનું પાલન કરે, કાયદાનું પાલન કરે એને મોટો સંત કહેવાય. કેમ કે ઈ કાયદો બંધારણ અને જાતિ ભેદભાવના વાળા મટાડી દે એને ચંદન કહેવામાં આવે. કેમ કે એની સુગંધ ફેલાય. એની સુગંધ જો કવિ કાગ બાપુ એનો ઠપકો આપ્યો કે જેની ફોરમ હોય ફટકેલી એને એક દી ચૂલે ચડવું પડે પણ ઓલી આવડ હોય અલબેલી બાપુ કોઈ નહીં. બરોબર છે. પણ એક તમને કહું મારું એવું માનવું છે સાચી વાત તો બરોબર છે પણ હકીકતે
કર્મની દ્રષ્ટિએ જ્ઞાતિવાદ છે હો, હકીકતે ધર્મની દ્રષ્ટિએ આ બધે જે કર્યો છે ને પેલા તો વર્ણ વ્યવસ્થા એટલે કર્મ પ્રમાણે હતી. દાખલા તરીકે લુહારી કામ કરે એને લુહાર કહેવાય, પછી કઈ લુહારમાં કઈ મૂકવું એક આ ના એવું હું એ નથી માનતો. એમ તમારું જે કર્મ હોય એ તમે નહીં કેવું કરું. રામોદ છે ને રામોદ, હા રામોદની અંદર અમારી ગૌશાળા છે. હા બરોબર. અમારા ગામના પટેલના છોકરા અમારી ગૌશાળામાં હમણાં કામે આ જાતિ ભેદભાવ હો, ગામ મારે આખું ગામ અત્યારે મારે બધા મેળ છે તોય જે છૂપો જ્ઞાતિવાદ છે એ તમને સમજાવું છું. એ બિચારા પટેલના છોકરાને એક ભાઈએ કીધું કે મારો વાછડો છે ને તમારે ગૌશાળા અહીંયા દેવો છે. હવે અમારા ગામના પટેલને ખબર નહોતી કે આપલા છે વણકર સમાજની ગૌશાળા છે ને ત્યાં આ વાછડો મૂકવાનો છે. એટલે પટેલના છોકરાએ કીધું ભાઈ એક કામ કરો કે છે ને ગૌશાળા આપણે મનસુખભાઈની સંત રોહિદાસ ગૌશાળા છે ને ત્યાં કણે આ વાછડો 15 ભારી કુસો ત્યાં નાખી આવજો. ઓલા ભાઈએ હું કીધું એ કે મારે વાછડો નથી દેવો 15 ભારી કુસો નથી દેવો, એ કે ન્યા નહીં એને મારે નથી દેવું. એટલે તું કોને દેશ, ગાવું ન દેશ કે મને દેશ? હા બરોબર. પણ એની જાતિ પ્રત્યે જે જાતિની ધૂર્ણા છે એ નથી જાતિ. જેને જાતિની ધૂર્ણા વહી જાય ત્યારે સાહેબ આ દેશની અંદર જાતિ ભેદભાવ, એકાબીજાની દીકરીઓ એકાબીજા વરી પરની હકત થાય છે, એકાબીજાની દીકરીઓ સાથે એકાબીજા વવિશાળ કરતા હશે, એકાબીજાના જાતિના વાડા મટી ગયા છે. જ્યાં કોઈ ટીલાનો ભેદ નહીં હોય, જ્યાં કંઠીનો ભેદ નહીં હોય, એ બધાના ભેદ મટાડી દે ને એને અમે મહાન સંત કહેવામાં આવે છે. કે એ બંધારણ થકી એ માણસ સાધુનો વેશ ધારણ કરે એને મોટામાં મોટો સંત કહેવાય. કે બંધારણના પાલન થકી જે માણસ ઉપદેશ આપવામાં આવે એને જ મહાન સંત